છે. આ આગાહી આધુનિક ઉપલબ્ધિનું જે જ્ઞાન છે, ટેકનોલોજી, તેની સાથે પરંપરાગત જ્ઞાનનો સુમેળ છે. શું પરિણામ મળે છે એ જોવા માટે અમે કરીએ છીએ. અને આ આગાહી અમે જનતા જનાર્દનના કર કમળમાં અમારું મસ્તક નમાવી અને કરીએ છીએ. કારણ કે જનતા જનાર્દનનો અમને પ્રેમ મળ્યો હતો. પરંતુ અમે ખેતીવાડીમાં ઘણી વખત અમે જઈએ ત્યારે પહેલા અમે ગાડું હાંકીએ તો વચમાં ઉબેઠ આવે. એ ઉબેઠ આવે એટલે ઉબેઠમાં હટાવવી પડે અને જવું પડે. ઘણી વાર કાંટાય વાગે. એટલે આ માર્ગ છે કાંટાળો માર્ગ છે. પરંતુ કાંટા તો વાગવાના જ. એટલે અમે હમણાં આ વિચાર વિનિમયની સાથે સાથે આગાહી કરીએ છીએ. અને આગાહી કોઈને માનવી હોય માને, ન માનવી તો ના માને. આ આગાહી અમારી દાવાદુરી પર રહેશે. અમે દાવાદુરીમાં પડવા માંગતા નથી. એટલે આ આગાહી માત્ર સરખામણી રૂપ છે અને વિચાર વિનિમય માટે છે. હમણાં લગભગ અમાસ આસપાસ હવામાનમાં